वडोदरा के सीएमए मिहिर व्यास ने 40 साल बाद इतिहास रचते हुए आईसीएमएआई की वेस्टर्न इंडिया रीजनल काउंसिल यानी WIRC के चेयरमैन पद की कमान संभाली है। वडोदरा शहर के लिए गर्व का अवसर सामने आया है। 4 दशक बाद शहर के चार्टर्ड मैनेजमेंट अकाउंटेंट मिहिर व्यास को आईसीएमएआई की वेस्टर्न इंडिया रीजनल काउंसिल का चेयरमैन नियुक्त किया गया है। यह उपलब्धि न केवल वडोदरा के लिए गौरवपूर्ण है बल्कि गुजरात राज्य के सीएमए समुदाय के लिए भी प्रेरणादायक है। હું 25-26 માં WRC ICMAI નો ચેરમેન છું અને મેં મારા કેરિયરની શરૂઆત 2008 માં ICMA માં ચાલુ કરી હતી અને 2010 માં મેં CMA પાસ આઉટ કર્યું હતું. CMA પાસ આઉટ થયા પછી 2013 માં CMA જોડે એસોસિએટ થયો હતો. ફર્સ્ટ ટાઈમ બરોડા ચેપ્ટરનું ઇલેક્શન કન્ટેસ્ટ કર્યું હતું અને એમાં મને વિજય પ્રાપ્ત થયો હતો. એના પછી 2016, 17 અને 17 માં મેં નેશનલ ઇવેન્ટ અને ગોલ્ડન જ્યુબિલી જેવા મેગા ઇવેન્ટ કર્યા હતા. 2016 માં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા લેવલ પર WRC માં એક ક્રિકેટ ઇવેન્ટનું આયોજન બી કરવામાં આવ્યું હતું. પછી 2019 માં સેક્રેટરી તરીકે અને 2022 માં મેં બરોડા ચેપ્ટરના ચેરમેન તરીકેની પોઝિશન લીધી હતી. 2023 માં મેં WRC નું ઇલેક્શન કન્ટેસ્ટ કર્યું હતું અને એમાં મેં હાઈએસ્ટ વોટથી વિજય પ્રાપ્ત કર્યો હતો. એના પછી મને WRC માં સેક્રેટરીની પોઝિશન આપી હતી ફર્સ્ટ યરે અને સેકન્ડ યરે વાઇસ ચેરમેન પોઝિશન આપી હતી. તે દરમિયાન મેં સ્ટુડન્ટ કમિટી અને એડિટોરિયલ બોર્ડ જેવા ચાર્જ લીધા હતા અને સ્ટુડન્ટ કમિટીમાં મેં એક બહુ જ મોટું એચિવમેન્ટ કર્યું હતું. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આપણું CMA નામ દર્જ કરાયું હતું. મેં હ્યુમન ચેન બનાવી હતી. 2 વર્ષમાં અમે ઘણા બધા સ્ટુડન્ટના ઇવેન્ટ કર્યા જેવા કે MCQ બુક બહાર પડી, CMA રાઇઝિંગ સ્ટાર જેવા ઇવેન્ટ કર્યા હતા. પછી CMA કોન્ફરન્સ કરી હતી જેમાં એપ્રોક્સ 750 થી 1000 જેવા સ્ટુડન્ટ આવ્યા હતા અને વેરિયસ 20 થી 25 સ્ટુડન્ટ અને મેમ્બર્સ માટે ઘણી બધી એક્ટિવિટી કરી હતી. મેં પેશન્ટ ડ્રાઈવ ચલાવ્યું હતું. આ એક્ટિવિટી પછી મને 2025 માં ચેરમેનશીપનો મોકો મળ્યો અને 2025 માં બધા CCM અને RCMA મને અનઓપોઝલી ચેરમેન તરીકે સિલેક્ટ કર્યો. એના માટે બધાને હું ધન્યવાદ કહું છું. આ વર્ષ દરમિયાન અમે લોકો મેમ્બર્સ માટે અને સ્ટુડન્ટ માટે ઘણી બધી એક્ટિવિટીનું પ્લાન કર્યું. જેમ કે બોમ્બેમાં બહુ જ મોટું એરિયા છે, એમાં બધા જ એરિયામાં અમે એક્ટિવિટી કરવાનું પ્લાન કરીએ છીએ. CMAના 26 ચેપ્ટર છે, એમાં મેજર ચેપ્ટરોમાં નાની મોટી થઈને ઘણી બધી એક્ટિવિટી કરવાનું પ્લાન કરી રહ્યા છે. સ્ટુડન્ટ માટે બી અમે કોન્ફરન્સ કરવાનો પ્લાન કરીએ છીએ, મેમ્બર્સ માટે કોન્ફરન્સ કરવાનો પ્લાન કરી રહ્યા છે, RRC જેવો પ્રોગ્રામ કરવાનો પ્લાન કરી રહ્યા છે. તથા જે જગ્યાએ CMA નું નામ નથી, જેમ કે કોઓપરેટિવ સોસાયટી, એમાં આપણું નામ આવે ગુજરાતમાં, એમાં બી અમે 100% એફર્ટ આપીશું અને CMA અને આપણા ઇન્સ્ટિટ્યૂટને અને WRC ને નવી ઊંચાઈએ લઈ જઈએ એનું હું ધ્યાન રાખીશ. અને જે બી મને રિસ્પોન્સિબિલિટી આપી છે એ કર્તવ્યથી હું નિભાઈશ અને મેમ્બર્સો માટે અને સ્ટુડન્ટ માટે બધી જ એક્ટિવિટી કરવાનો ટ્રાય કરીશ. જે 2 વર્ષમાં CMAમાં એક્ટિવિટી થઈ છે એનાથી બી સારી એક્ટિવિટી કરવાનો ટ્રાય કરીશું.